નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં આપણે આજે પહેલા યુનિટની અંદર સાર્થક અંકો અને અર્થસૂચક અંકોનો અભ્યાસ કરવાનો છે। દરેક પ્રાયોગિક માપનમાં થોડી ઘણી માત્રામાં અનિશ્ચિતતા હોય છે, પરંતુ પરિણામો હંમેશા ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ। બરાબર। જો આપણે જ્યારે રસાયણ વિજ્ઞાનની ખાસ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જઈએ ત્યારે આપણે જ્યારે પ્રયોગો કરીએ અને પ્રયોગો પરથી જે ગણતરી કરીએ છીએ, બરાબર, એનામાં થોડી ઘણી મિસ્ટેક હોય છે, અનિશ્ચિતતા હોય છે, જવાબ આપણો જે હોય છે એ થોડો ઘણો નાનો અથવા તો મોટો હોઈ શકે છે। બરાબર। હવે પરિશુદ્ધ અને ચોકસાઈ આપણે અહીંયા બે શબ્દોને સમજવાના છે। તો જો દાખલા તરીકે એક પ્રયોગનું સાચું પરિણામ, બરાબર, એક પ્રયોગનું ગણતરી પરથી સાચું પરિણામ 5 છે। આ શું છે? સાચું પરિણામ। હવે કોઈ વિદ્યાર્થી છે એકવાર પ્રયોગ કરે છે, એનું પરિણામ આવે છે 4.97 અને બીજી વાર એ પ્રયોગ કરે છે અને એની ગણતરી પરથીનું પરિણામ આવે છે 4.95। બરાબર છે। તો જુઓ, હવે પરિશુદ્ધનો મતલબ શું થાય કે આ 4.97 અને 4.95 આ બેને જે જવાબ મળ્યા, આ બે જવાબો એકબીજાની કેટલી વધુ નજીક છે એને આપણે કહીશું પરિશુદ્ધતા। બરાબર છે। આ જે બંને જવાબો એને મળ્યા અથવા તો 3-4 જેટલા બી જવાબો લાવે, બરાબર, જેટલી વાર ગણતરી કરે, તો આ બે જવાબો છે એકબીજાની કેટલી વધારે નજીક છે એને આપણે કહીશું પરિશુદ્ધતા। બરાબર છે। અને આ જેને જવાબો જે મળ્યા, બરાબર, આ બંને જવાબો આ સાચા જવાબની કેટલી વધારે નજીક છે, આ જેને જવાબો મળ્યા આ બંને જવાબો સાચા જવાબની કેટલી વધારે નજીક છે એને આપણે કહીશું ચોકસાઈ। બરાબર। આ જે જવાબો મળે એનો સરવાળો કરી અને જેટલા પરિણામો મળ્યા હોય એટલા એને ભાગાકાર કરી દેવાના। દાખલા તરીકે 4.97 વત્તા 4.95 ભાગ્યા 2, તો એની સરેરાશ મળી જશે। સરેરાશ જે મળી એ આ સાચો જવાબ 5 છે, એની જેટલી વધારે નજીક હશે એટલી વધુની ચોકસાઈ જવાબની ગણાશે। બરાબર। તો યાદ રાખીશું આપણે આનો અર્થ, પરિશુદ્ધતા એટલે શું અને ચોકસાઈ એટલે શું। તો એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું અને ચોકસાઈ એટલે મળેલા પરિણામનું સાચા જવાબ સાથેનું સહમતપણું। હવે પ્રાયોગિક કે ગણતરી કરેલા મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતા અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય। ચાલો, પરિશુદ્ધતા અને ચોકસાઈનું અહીંયા એક આપણને ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એ છે, દેખો પરિણામનો સાચો જવાબ 2 છે, પરિણામનો સાચો જવાબ દાખલા તરીકે 2 છે। કોઈ વિદ્યાર્થી એ છે એ પહેલી વાર પ્રયોગ કરે છે અને ગણતરી કરે છે, એનો જવાબ આવે છે 1.95 ગ્રામ, બીજી વાર કરે છે એનો જવાબ આવે છે 1.93 ગ્રામ, આ બંનેની સરેરાશ થશે 1.94। વિદ્યાર્થી બી કરે છે પ્રયોગ તો 1.94 પછી 2.05 સરેરાશ મળશે 1.95। બરાબર। વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે પ્રથમ વારમાં 2.01 અને 1.99 મળે છે, જેની સરેરાશ થશે 2। તો આ જે ત્રણે વિદ્યાર્થીઓ છે એના અંદર સૌથી વધારે ચોકસાઈવાળો જવાબ કોનો છે? તો વિદ્યાર્થી સીનો છે। જુઓ, એને પ્રથમ મળે છે 2.01 પછી 1.99, આ બંને જવાબો એકબીજાની ખૂબ જ નજીક છે એટલે પરિશુદ્ધ પણ ગણાય। અને આ બંને જવાબોની જે સરેરાશ છે એ સાચા જવાબની નજીક અને સાચા જવાબ જેટલી જ છે એટલે કે 2 છે, એટલે આ જવાબ એનો ચોખ્ખો ગણાશે, ચોકસાઈ ગણાશે, ચોકસાઈવાળો જવાબ। બરાબર। ચાલો, એના પછી છે અર્થસૂચક અંકો। બરાબર છે। તો અર્થસૂચક અંકોના કેટલાક નિયમો છે આ પ્રમાણે છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે। દાખલા તરીકે 285ની વાત કરીએ તો શૂન્ય સિવાય કેટલા અંકો છે? જુઓ, 1, 2 અને 3, તો આનામાં કેટલા અર્થસૂચક અંકો આવેલા છે? તો યાદ રાખવાનું ભાઈ 3। બરાબર છે। હવે જુઓ 0.25 mm, એમાં શૂન્ય સિવાય કેટલા અંકો છે? 2, 2 અને 5, તો આના અંદર 2 અર્થસૂચક અંકો આવેલા છે। નંબર 2, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક હોતો નથી। શૂન્ય સિવાયનો કોઈ અંક છે, દાખલા તરીકે શૂન્ય સિવાયનો અંક 3 છે, બરાબર, એની આગળ જે શૂન્ય છે એ અર્થસૂચક ગણાશે નહીં। બરાબર। એટલા માટે આના 0.03માં એક જ અર્થસૂચક અંક આવેલો છે।
0.0052ની વાત કરીએ, બરાબર છે, 0.00052ની વાત કરીએ તો એના અંદર શૂન્ય સિવાયના અંકો જો 5 અને 2 છે ને આગળ શૂન્ય આવેલા છે એ ગણાશે નહીં. તો આના અંદર 5 અને 2 એટલે કે 2 અર્થસૂચક અંકો આવેલા છે. ત્રીજું, શૂન્ય સિવાયના અંકોની વચ્ચેનું શૂન્ય આપણે ગણવો પડશે. જુઓ 2.005 શૂન્ય સિવાયના અંકો 2 અને 5 છે, એમની વચ્ચે આ 0 આવેલા છે, આ 0 પણ આપણે ગણતરીમાં લેવા પડશે. તો 1, 2, 3 અને 4 કેટલા અર્થસૂચક અંકો છે આના અંદર? 4. હવે દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલ શૂન્ય અર્થસૂચક ગણાશે. જો પોઈન્ટવાળી સંખ્યા હોય, ડેસિમલ પોઈન્ટ, બરાબર, દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો એના અંદર જો જમણા છેડા પર શૂન્ય આવેલા હોય જમણી બાજુ તો આપણે ગણવા પડશે, બરાબર. દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે, દશાંશ ચિહ્ન આ રહ્યો, બરાબર છે, એની જમણી બાજુ શૂન્ય આવેલા છે, હા છે, બરાબર. તો આ 1 ના 2 શૂન્ય એટલે ટોટલ 3 અર્થસૂચક અંકો થશે. આના કેટલા થશે? 3 અર્થસૂચક અંકો થશે. ત્યારબાદ છે 100ની વાત કરીએ તો 100 એ દશાંશ ચિહ્નવાળી સંખ્યા નથી, બરાબર છે. તો આ 100ની અંદર કેટલા? તો માત્ર એક જ અર્થસૂચક અંક ગણાશે. નંબર 5, ચોક્કસ અંકને છે ને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે 2 દાડાની વાત કરીએ અને 20 ઈંડાની વાત કરીએ, બરાબર, તો એની અંદર અનંત સંખ્યાની અંદર અર્થસૂચક અંકો રહેલા છે. દાખલા તરીકે આપણે 2 ને 2.000 અનંત સુધી આમ લખી શકીએ, બરાબર છે. તો આના અંદર અનંત સંખ્યામાં અર્થસૂચક રહેલા છે અંકો, બરાબર. અને 20 ઈંડાની વાત કરીએ, બરાબર, 20 ઈંડા એવું લખ્યું છે તો 20 બરાબર 20.00 આપણે લખી શકીએ. તેનો મતલબ એ થાય છે કે જે ચોક્કસ સંખ્યા છે 20 એના અંદર પણ અનંત સંખ્યામાં શૂન્ય આવેલા હશે, બરાબર. ત્યારબાદ અર્થસૂચક અંકોનો સરવાળો અને બાદબાકી. તો પરિણામો મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકોથી વધારે ના હોઈ શકે, બરાબર. 12.11 વત્તા 18.0 વત્તા 1.0 12 આપણે જો કરીએ, બરાબર, 31.122 આપણો જવાબ આવે છે. તો આપણે 31.122ની જગ્યા પર 31.1 લખવાનું થાય, કારણ કે દેખો અહીંયા 18માં જુઓ 18.01, બરાબર છે. તો દશાંશ ચિહ્નની જમણી બાજુ જેટલા અંકો આવેલા હોય ને એટલા જ અંકોમાં આપણો જવાબ આવવો જોઈએ. તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અહીંયા દેખો 1 અંક આવેલો છે, તો આપણે બી દશાંશ ચિહ્નની જમણી બાજુ એક જ અંક હોવો જોઈએ. માટે 31.122ની જગ્યા પર 31.1 લખવામાં આવશે. હવે અર્થસૂચક અંકોનો ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો દાખલા તરીકે 2.5 ગુણ્યા 1.25 આપણે કરીએ તો 3.125 આપણો જવાબ આવે છે. પણ અહીંયા જો દશાંશ ચિહ્નની જમણી બાજુ એક જ અંક છે, બરાબર, તો અહીં બી દશાંશ ચિહ્નની જમણી બાજુ એક જ અંક હોવો જોઈએ, એટલે આપણે 3.125ની જગ્યા પર 3.1 આપણે લખી શકીએ, બરાબર છે. ચાલો, તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધી ખબર પડી ગઈ છે સાર્થક અંકો અને અર્થસૂચક અંકોના નિયમો અને ગણતરી કઈ રીતે કરવાની છે, અર્થસૂચક અંકો કઈ રીતે ગણવાના છે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.